લાગે તો તીર નગે જય રમા પીર ઉડે તો જા હેલો મિત્રો, આપણે સવારમાં આવી ગયા હતા તંબાની દુકાને. આપણે જૈનભાઈ ફોન કરીને સવારમાં બોલાવે, હું નાવ હું હમણાં આવું હું. અત્યારે હજી પૂરા 8 નથી વાગ્યા, મોર બોલાવી લીધો હે કે આય કાંઈ કે મારે તારું કામ છે. હું બોલ વિચાર તો ઘણા આવે સમજો, પણ સોલ્યુશન કઈ નથી મળતું. સોલ્યુશન તો મળે જ ને. 50 રૂપિયા ના આવે. ફાકી તું બને ફાકી માર તો ખરા. આપણે ફાકી હુકમ ખાઈ આપણા શી ખબર, આપણું સેહત સારું રહે. હા, એમાં તાકાત મળે, કલેજામાં તાકાત મળે. આપણે જોવા ન ખાઈ ને 2 કલાક એક ધારી માથું દુખે, ચક્કર આવે. ચક્કર તો ન આવે, આપણા એક સેહત માટે બહુ સારી છે. આપણા માટે દવા જ છે. આનથી ને દી ચાલુ થાય ને આનથી ને દી પૂરો થાય. બનાવી કોને છે આ ફાકી સૌથી પહેલા દુનિયામાં? શી ખબર, તું છોડ તો ખરા જ ને હું લેવું. ફાકી બનાવવા વાળાનું હકીકતમાં તમારે મંદિર બનાવવું જોઈએ. મંદિર બનાવવું જોવે જ તે. નો હાલે આના વગર. આના વગર હાલે જરાય નો હાલે. આખો દી આને કેટલે 15-20 વખત યાદ કરી કરસ ને તું ઘણી. સાચો, જરાય ખોટું નથી. હું કઈ ખોટું ન હોય જૈનભાઈ. રબર જ હાજુ નીકળું ન હોય, દરરોજ હાજુ જ કાઢું. માથાની દવા લબર તોડ નાખી જિંદગી થઈ જાય ને, લાગી જાય ને. કમેન્ટ કરી લ્યો માવો. માથું મને દુખે ત્યારે જ તારા માટે માથાની દવા. હવે હું આ હાંગે ખાઈશ. મેં ગીતું નહીં એલા ગલતી સબસે હોતી હૈ. ગલતી સબસે હોતી હૈ. આપણે મિત્રો સવારમાં કાલુ મડારીની એન્ટ્રી થઈ ગઈ છે. કાલુ મડારી આવે જો. कोई तरीका है भीख मांगने का? है ना, एडिटर ने कहे बिल्कुल रिस्क नहीं लेने का जो आविन मार लीधું. તારો હું મારા ભાઈબંધને હું કામ માર્યો? ત્યારે વિચારી લેવાનું. જ્યારે આપણે જઈને શૌચાલયમાં ત્યારે જ આપણે અલગ અલગ વિચાર. અરે ઘડીક વાર તો કરોડપતિ બની જાય. ઘડીકમાં કરોડપતિ બની જાય. આવી છે ક્યારે એવા વિચાર, ક્યારેક એવું થતું હોય છે. હા, મને કોઈ દી ના થાય માણસ ના તું રિયો ને અમર નથી તો હું અમર કે મારું એ તો માતાજી કહેવાય. એટલે તો કામ નથી કરતા. વિચાર્યા જેવું સમજો. તું આ સવારમાં વિચારમાં નાખ, હું ધોકો હાથમાં ને પાડી ગયો તો એ વાત કાઢીએ દવા કાઢી છોડી કો નામ લખવાયું. કાઢીએ દવા બનાવે સવારમાં. આના વિના નો હાલે. જૈનભાઈ કહેતા તે સાચું છે. કેમેરા એક્શન. એ અર્જ કિયા હે કે મારે નથી જોતી કોઈ મોટી ખુશીઓ, કે મારે નથી જોતી કોઈ મોટી ખુશીઓ, બસ એના જોડે વાત થઈ જાય એટલે બસ. આવી સારી બોલવાનું કીધું કાઢીએ કે મિત્રો આપણે આમ તણાઈ જઈએ પાટભાઈના ઘરે ને કંઈક મુહૂર્ત છે મકાન બનાવવાનું. હવે ત્યાં જઈએ આમ તણાઈ નીકળી ગયો. જોઈ શકો હું હારે બેસી ગયો. જૈનભાઈને ગોરી લો જાય પાટભાઈને ઘરે. તો આપણે આવી ગયા હતા પાછા અમરમાં નોટે. રાહુલભાઈ બેઠા હે, આપણે પાટભાઈને ઘરેથી આવ્યા છે. જોઈ શકો છો અમે બધા છીએ અમામાં નોટિયા. અમે આવી ગયા છીએ અમામાં નોટિયા. આ પાર્થભાઈ નો ગધો, આમાં બ્લોગર ભાઈ આપણે ખાવા. મિત્રો હવે જઈશું પાર્થભાઈ અહીંયા આવી ગયા. હવે આપણે જઈએ પાર્થભાઈની વાડી બાજુ. થોડુંક મોટરસાઇકલમાં કામ કરવાનું છે. નીકળી ગયા હું પાર્થભાઈ એની વાડી બાજુ.
હારે ટોપો લઈ લીધો, આવડા કાચવાળો ટોપો છે. એ ટોપો એમાં ચડાવવાનો છે બાઈકમાં, એટલે વાલો પંખો ચડાવવાનો છે. મિત્રો આપણે પાર્થભાઈ વાડીએ પગી ગયા છે, જોઈ શકો છો. એટલે લાઈનમાં આમ નથી જતું ને આમ આ રહ્યો ગોપલો, ત્યાંથી આમ ચોરીએ ચડી જવું જોઈએ. આનો ગોપલો છે. તો મને કે એટલું ચાલુ. આયુષભાઈ કઈક પાણી નાકું ફેરવવા જાય છે. આયુષભાઈ પાણી વાળવા ગેટ લાઈટ જ ગઈ ગરમ બુંદિયારો. ડિપ્રેશન. જો કાટ કેવો લાગે કમેન્ટ કરજો. જોઈ શકો છો અમે આવી ગયા છીએ વાડીએ. હોન્ડા આટલું ખોલી નાખ્યું છે. હાર્દિકભાઈ જુઓ પંખો ખોલીને બેઠા છે. ફિટ કરું હું. પંખો ફિટ કરે છે. જોયા કોઈ હું તો અને આ ગધો, ઓલું ગધાનું જૂનું જો આ પડ્યું, ઓલું શું કહેવાય કોમેન્ટમાં કરજો, મને યાદ નથી. આ છે કૂવો, આ છે ગાડી, અને આ છે પાડી, અને બાજુમાં બી પાડીનું બચ્ચું, અને આ છે અમારા બ્લોગર ભાઈ. આ છે કૂતું, એ તો સૂતું તું પણ હવે ઊભું થઈ ગયું છે. બેઠો બેઠો રાયડું નાખે છે. જો સાયલન્ટ જો જોવો તમે ખાલી. પાર્થભાઈ ની વાડી રે ને અહીંયા એક ભૂતની ગુફા છે. નો ખબર હોય તો કહી દઉં, હે ને ભૂતની ગુફા. જો હા પાડે છે. ગુફા હે, એમાં ભૂત રહે છે, ભૂત મોજૂદ છે. ભૂતે મોજૂદ છે એમાં. જોઈએ કાંઈ બેઠું ભૂત. આપણે હે ને આવડો પંખો ફિટ કરી નાખ્યો, અને આવડા જો માવો મારી દે આપણને. ઓલો કઈક હરીચારા કરે કઈક, માવો બનાવે આપણો આયુષભાઈ. અને આપણે કરી નાખ્યો પંખો ફિટ, અને વાયરિંગમાં થોડું ઘણું માંથી લાઇટું બાઇટુંનું. અમારા કેમેરામેન છે, ગમે ત્યારે આપણો લોગ ઉતારી દે. તો તમે જોઈ શકો છો આ પાર્થભાઈ નો કૂવો. આ છે અમારા હાર્દિકભાઈ. ઓલી ભૂતની ગુફાનો બખો બે છે, તમે જોઈ શકો છો. અને આ છે પાણી. આ છે હાર્દિકભાઈ. આ છે આપણા જતનમેન, જોઈ શકો છો. લાગે તો તીર નગે જય રમા પીર. તમે જોઈ શકો છો મારી દીધો છે ઢૂંકો. હા ઉવે ઉડે તો જા. અહીંયા જો ભૂતની ગુફા પાસે જાય છે. નો નીકળે. ના હોય તો અમને કોન્ટેક્ટ કરો. એમાં સબસ્ક્રાઈબરને મફતમાં નવા મળશે. વિડીયો ના આવવું હોય સબસ્ક્રાઇબ કરાવો ત્યારે. ફાઇનલી મિત્રો જો આપણે આવડા કૂવામાં ઢૂંકો માર્યો તો આવડા પાછા નીકળી ગયા આવડા દોયડાની મદદથી. આ દોયડું રહીને આવડા દોયડું એક બાંધીને અંદરથી આવડા બધો કચરો કાઢવો છે. આ બધો કચરો રહીને મેં કાઢ નાખું, ચોખ્ખો થઈ જાય કૂવો. હવે કચરો કાઢવા અંદર પડીશ. આપણે પાછા એક ઢૂંકો મારશું, તમે જોઈજો. આમ જો આ કચરો દેખાય. આ અમારા હાર્દિકભાઈ હજી એક રાંડવું બાંધે છે. આવા ગતો સામો થાય. એ જો અહીંયા ગોપલો રખડે. જોઈ શકો છો અમારા બ્લોગર ભાઈ આવી ગયા છે ઘડી હોન્ડા હમું કરવા. આટલું કમ્પ્લીટ કરી નાખ્યું. આમ જોવો ટોપો એકલો બદલી ગયો છે.
ગધાનો કાચનો નાખ્યો, કાચનો. જુઓ કચરા વાળો. જોઈ શકો. જોઈ શકો છો સ્પાઈડર મેન ગણે હે દિવાલમાં ચોટી ગયો હે. મારો અંદર ધૂમકો મારો. જોઈ શકો છો કે ભાઈ પાર્થભાઈની વાડી છે અને આ અમારો બ્લોગર ભાઈ નાઈ છે. જોઈ શકો છો અંદર ગયો છે. આ જો નીકળો ભાઈ ને આમું જોઈ અમને જોજો ચડે જોઈજો ચડે તમે. આ અમારા હાર્દિકભાઈ જોઈ શકો છો કુવાની અંદર કચરો કાઢે છે. આ કચરાની ડળ જાય છે ઉપર હરવે હરવે કરતી. મેન માણા જો આ રહ્યા. આ હાર્દિકભાઈ નો મામો પણ ઈ નાઈ છે કુવામાં કેમ દેવો. હા તો હું એને જાઉં છું દેવા માવો. હું એને દેવા જઈ રહી છું માવો. હાલો આવા દઉં. જો ફાકી તો વહી ગઈ ગઈ પાણીમાં. મેં આવી તો ગઈ એમ કે છે. હું તમને બીજી સાઈડ થી દેખાડું. જોઈ શકો છો ફાકી ખાઈ રહ્યો છે. ખાઈ ગયો ઘડીકમાં એમાં. અને આ કચરાની ડોલ અહીંયા આવે છે. મેનમાં એક ભાઈ અહીંયા બેઠા છે. થોડો ખામું જોવો તો અમારે જતા મેં એક્સપેરિમેન્ટ કરવાનું કે છે. તો તમે જોઈ શકો છો એક્સપેરિમેન્ટ કર્યું પણ ઓલાઈ ગયું. જાંગા કરો એ ઓડિયન્સ જોવા રાહ જોવે છે. જો જો એક્સપેરિમેન્ટ કેવો કરે છે. હજી એક વાર કરો ઓલાઈ જાય છે. અને અમારા પાર્થભાઈ ઈ દાંત કાઢે છે. અમારા પાર્થભાઈ સામે તો જુઓ. હું છું ઉપર અને અમારા હાર્દિકભાઈ છે નીચે. તમે જોઈ શકો છો કુવાની અંદર ઝૂમ કરીને કહે છે. જો અમે ઝૂમ કર્યું જો પાણી ઉડાડે. પાણી હેત ખાલી થઈ ગયું છે. તમે જો મિત્રો હું પાર્થભાઈ નીકળી જાઉં ઘર બાજુ. ઓલા બધા વયા ગયા હે. આમ બે બાકી હતા હવે જાય. મિત્રો આપણે ખાઈબેન પાસે આપણી જગ્યાએ બેઠકે આવી ગયા પંચાયતે. જોઈ શકો છો અહીંયા રાહુલભાઈ ની ખાઈબેન આવી ગયા હે. જોઈ શકો છો. આપણે ખાઈબેન વી આવ્યા. હવે પંચાયતે બે ઘડીક ડાયરો જમાવી પછી જઈશું પાછા ઘરે. મિત્રો જોઈ શકો છો આ બધા લૂડો રમે. અમે પછી લોક ઉતારવા લઈએ. જો આટલા રાહુલભાઈ ની બધા લોક લૂડો રમે. મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીશું. તમને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો. અત્યારે જોઈ શકો છો અહીંયા કોઈ છે નહીં. બધા વયા ગયા ઘરે. હું એક જ વઈ જાઉં. આપણે જઈશું ઘરે. બાય.